સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. વળી સહુ સાંભળજો, કહું ત્યાર પછીની વાત. મોટા સુત જે ધર્મના શ્રી રામ પ્રતાપ વિખ્યાત, તેનો તે વિવાહ યાદર્યો, પ્રીતે કરીને રૂડી પેર. સુવાસિની નામે સુંદરી, પરણાવ્યા બળદેવ ઘેર. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. હવે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથ લખતા 19મું પ્રકરણ લખતા કહે છે, હવે ધર્મદેવના મોટા પુત્ર જે શ્રી રામ પ્રતાપજી, તેનો વિવાહ આદર્યો. એનો બહુ વિસ્તાર નથી લખ્યો, બહુ ધામધૂમથી જાન તૈયાર કરી હતી. છપૈયાથી છેટ તરગામ 50 કિલોમીટર થતું હશે લગભગ. તરગામ છેટું ઘણું. હે હાથી ઘોડા ને ઘનશ્યામ મહારાજને હાથી ઉપર બેહારે લ્યો. જાનમાં રામ પ્રતાપજી તો વરરાજા તરીકે હતા, પણ લોકો જોતા હતા ઘનશ્યામ મહારાજને. આવે એ કારણ કે હોંખણા બેહે નહીં કરે, રામ રૂપે દેખાય, આવરી કૃષ્ણ રૂપે દેખાય, આવું જાત જાતનું બતાવ્યા કરે, સમજ્યા ને. એટલે માણસોને મજા બહુ આવે દર્શન કરવાની. એ તરગામમાં ગયા છે, 2-3 દિવસ રોકાણા છે, બહુ ધામધૂમથી લગ્ન થયા છે. લ્યો ને, બળદેવ પ્રસાદે પોતાની દીકરી સુવાસિની રામ પ્રતાપજીને વિધિસર અર્પણ કરેલા છે. રૂડા ગુણ રૂપે અતિ એક પતિવ્રતા અને સતીપણું, એટલે સુવાસિની ઘેર આવ્યા છે અને પતિની સેવા કરે છે. બસ આટલી જ કથા. હવે સ્વામી લખે છે, ઘનશ્યામ મહારાજને પણ 1 વર્ષ પૂર્ણ થયું. બીજું વર્ષ બેઠું છે. એટલે 37ની સાલમાં પ્રગટ થયા, તો 38ની સાલમાં ચૈત્ર સુધી 9મીનો દિવસ, એટલે 9મું વર્ષ શરૂ થયું. આપણે ઉજવણી શરૂ નહીં કરીએ, અંતિમ નથી કરતા. 9મું વર્ષ શરૂ થયું, એની ઉજવણી બહુ મોટો ઉત્સવ કર્યો છે. પ્રાગટ્ય દિવસે દેવતાઓ અને ઋષિઓનું પૂજન કરેલું છે, જેણે બધા આશીર્વાદ આપે અને પુત્રને કોઈ વિઘ્ન ન થાય એવા ભાવથી. જિંદગીમાં કોઈ સંકટ ના આવે, કારણ કે તમે બધાને રાજી કરો, બ્રાહ્મણોને, સગા સંબંધી, કુટુંબ પરિવારને, જેના નિમિત્તે. એટલે એને આશીર્વાદ તો મળે ને ભાઈ. આશીર્વાદ તો એક શું જિંદગી કામ આવે. અને કોઈકને નારાજ કર્યા હોય ને, તો આ જિંદગીમાં જ કરાક નડી પડે. રાજી પાનો જે આશીર્વાદ છે બહુ જબર કામ કરે છે. એમાં કોની પૂજા કરી એ સ્વામી લખે છે. હે તે પૂજ્યા હનુમાન બળી રે, વ્યાસને કૃપાચાર જ વળી રે. અશ્વત્થામા વિભીષણ જે હરે, માર્કંડેય પરશુરામ તે હરે. બધા ચિરંજીવીઓની પૂજા કરી. પુત્ર ચિરંજીવી થાય એમ. હનુમાનજીનું પૂજન કર્યું, વ્યાસજીનું પૂજન કર્યું, કૃપાચાર્યનું પૂજન કર્યું, પછી વિભીષણ, માર્કંડેય, પરશુરામ બધાનું પૂજન કર્યું. પણ અશ્વત્થામાનું શું કામ કર્યું હશે એ તમને પૂછા કરું. એ તો સાપ દીધો તો ઘનશ્યામને, હથિયાર નહીં લે કે લ્યો. ધર્મ ભક્તિને હેરાન કરી નાખ્યા હતા જંગલમાં, હાવ નાહક ખોટી રીતના, તો એનું પૂજન કર્યું. જો ચિરંજીવીઓની હારે હવનું પૂજન કરવું જોઈએ, એ એક આપણી સનાતન ધર્મની રીતિ છે. કોઈની સાથે વેર ઝેર ન રાખવું એ સનાતન ધર્મની રીતિ છે. બનવા કાળ જે બની ગયું એ પછી બધું ભૂલી જવાનું હોય, સમજ્યા ને. વૈર ન રખાય, કારણ કે વૈર મુવા પછી નડે.
વેર, વિષય અને વાસના આ ત્રણ વસ્તુ દુર્યોધનમાં હતી, દુઃખી થયો હતો, નરકમાં પડ્યો હતો. પછી કોઈકે કીધું અમે ધર્મરાજાને કઈ યુધિષ્ઠિરને તમને કાઢે, તો કે ધર્મરાજાને હાથે મારે નરકમાંથી બહાર નથી નીકળવું. કે લ્યો આટલું વૈર છે ને એમ, ઈ કાઢવા આવે ને તો મારે નથી નીકળવું, તો ભલે નરકમાં પડ્યો હોઈશ. કે લ્યો એની હાથે ન નીકળ્યું. બોલો, માણસને કોઈ હોય ને એને હાથે કાંઈ ન કરવું, સમજા ને. તો વૈર ભગવાનના ભગતને શોભતું નથી. ભલે અશ્વત્થામાં સાપ દીધો તો છતાં પણ ચિરંજીવીઓની હારે એનું પૂજન કરેલું છે. આ એક સનાતન ધર્મની એક સમજણ છે. બધાને 16 પ્રકારે પૂજા કરેલી છે. બ્રાહ્મણોને જમાડ્યા, દક્ષિણા આપી, એ બધાને ખૂબ રાજી કર્યા. નિષ્કુળાનંદ સ્વામી કે શું કામ કરે છે? બાળ કાજે કરે બહુ વિધિ રે. ઘનશ્યામને માટે આ બધું કરે છે, હેત રાખે છે. એમ કરતા કરતા વળી 2 વર્ષ વ્યતીત થઈ ગયા અને હવે 3જું વર્ષ શરૂ થઈ ગયું ઘનશ્યામને. 3જા વર્ષનો પણ ઉત્સવ ઉજવ્યો. પછી જેઠ વદની પાંચમ આવી. આપણે જેઠ વદ હાલેરું ને, બાજુમાં જશું મને લાગે. જેઠવદ, હા જેઠવદ એકમ છે. લો 3 દીની વાર છે, આવે છે પાંચમ, જેઠવદી પાંચમ. તે દિવસે શું કહેવાય, ગર્ભના કેસ ઉતારવાનો સંસ્કાર, બાળ વાળ ઉતાર્યા એનો સંસ્કાર કુળાચાર પ્રમાણે તો બહુ મોટા ઉત્સવથી કર્યો. ઘનશ્યામના ગર્ભના કેસ ઉતારવાનો. સગા સંબંધી બ્રાહ્મણો કેટલા જ્યોતિષોને બોલાવ્યા હતા. માણસો ઘણા બધા આવી ગયા. નાના નાના બાળકોને પહેલા જમાડી દે, ખબર હે ને. પછી હવે ભક્તિ માતા નવરા નતા ઘનશ્યામને રમાડવા માટે. સગા સંબંધી આવેલા, હાંચવા તો પડે ને. નાના નાના બાળકોને કે તમે ઘનશ્યામને રમાડો, હું તમને પતાસા આપીશ. કે લ્યો, તે દી પતાસાનો મહિમા હતો. આપણે જૂના મંદિરમાં તેથી લઈ આવતા ને પતાસા, તો એક એક પતાસું સાધુ આપે રાજી થઈ જતા. લ્યો, અને મોટા સંતો ચોરીમાં પતાસા રાખતા. એમાં વરસાદ વરે તો કંઈક ટીપે પડી જાય, માહિતી પાછા ઉગરી જાય તો હાંચવા પડે થોડાક. ભક્તિ માતાએ લાલચ આપી, તમે ઘનશ્યામને રમાડો, હું તમને પતાસા આપીશ. છોકરાને ઘનશ્યામ મહારાજ મળી યાર, બીજું કાંઈ ખપે નહીં, કાંઈ મજા પડી ગઈ બહુ. પછી સગા સંબંધીને સન્માનમાં રહ્યા અને ઘનશ્યામને ભૂલી ગયા. લો ને થોડુંક એ છે. પોતે રહ્યા જન જમાડવા રે, પુત્ર પરને આપ્યો રમાડવા રે. તેને તેડી ગયા બીજા બાળ રે, જોવા સુંદર વાડી રસાડ રે. નાના નાના બાળકો તો આંબાવાડી એમ લઈ ગયા. છીટીએ નારાયણ સરોવરથી સામે રમતા રમતા ત્યાં પોગી ગયા. આંબાવાડીમાં જાત જાતના ફળ છે. તે સ્વામી નામ લખીએ, નાળિયેર, અંબ ફળ એટલે આંબા, જેઠ મહિનામાં તો પાકેલા જ હોય ને બરોબર. જાંબુ, લીંબુ, રાણો, ગુંદી, કરમદી, દ્રાક્ષ, ખારેક, ખલેલા. આ બધા છોકરા મંડ્યા ખાવા. મજા પડી ગઈ બગીચામાં. એટલે અહીંયાના બગીચામાં તો આપણે જવા નથી, પણ લંડનમાં કેવું ખબર તમને, બગીચામાં ફરવા જવાની છૂટી અને ખાવાની છૂટી. લ્યો, એ પટ્ટે પડેલું નહીં ખાવાનું, માથે તોડી તોડીને ખાવાની છૂટી. ઇંગ્લેન્ડ એવો કાયદો. પછી તમને હારા હારા લાગે કોથરીમાં લઈ આવો ને, એનો પછી પૈસા લાગે. કાઉન્ટર ઉપર જાઓ એટલે પેટમાં જેટલું ખાવું એટલું ફ્રી ઓફ, ઉપરથી તોડીને ખાવાનું. અને આપણો એવો કે નીચે પટ્ટે પડી ગયેલું હોય ને, એ લ્યો તો વાંધો નહીં, એવું છે ને એમ. પછી મેં તો પૂછા કરાવી કે નીચે કેમ મને, તો નીચે દવા બવા છાંટી હોય તો કદી ખરાબ હોય, જીવજંતુવાળા હોય, ઝાડમાંથી તોડીને ખાવા તમારે. અમે તો હરિકૃષ્ણમાં જ લઈએ એટલે આમ ત્યાં કને. અને પછી લેર કરાવી ભગવાનને સુધારીને બગીચામાં ખાવાની છૂટી હોય. ખાટું લાગે નાખી દેવાનું, સમજા કે નહીં. હરીને બેસારી તરુ તડે રે,
ફર્યા બાળક વૃક્ષ સઘડે રે, એમાં કરતા યાથમ્યો દન્ન રે, આવ્યો એ સમે અસુર જન્ન રે. કાલી દત્ત નામે છે કપટ્ટી રે, થયો અર્ભક અસુર મટી રે. બન્યો કુબુદ્ધિ બાળક જેવો રે, કોઈ થકી ન કડાય એવો રે. છોકરા તો ઘનશ્યામ મહારાજને સારી જગ્યા આંબાની જગ્યા નીચે બેહારી એ જાત જાતના ફળ લઈ આવે ને જમે ને ઘનશ્યામ મહારાજ જમાડ એ મજા કરતા હતા. ઓલ્યો આવી ગયો, કૃત્યાને કાઢી મૂકી હતી ને, મનમાં વેર પડ્યું હતું, વેર કે કૃત્યાને કેમ કાઢી મૂકી. એટલે આવ્યો અહીંયા કને કપટથી નાના બાળકનું રૂપ લઈને ને નાના નાના બાળકો ભેગડું રમતો હતો. રમતા રમતા ક્યારેક આંખીઓના કોડા કાઢતો હતો. અને છોકરાને એમ થાય કે આ કોઈ પારકો લાગે છે કે, પણ ખબર ન પડે. ગરીબ થઈ ગયો આવો છોકરાને જેવો છોકરો. ઘણી વાર રમ્યો બાળ સંગ બહુ વાર રે સ્વામી કે, બહુ વાર રમ્યો ત્યાં કને. કારણ કે અંધારું થાય તો મજા આવે ને. રમતા રમતા પછી થયું અંધારું, અને પોતાની માયા વિસ્તારી, આંખીઓ લાલચોળ કરી, શરીર વધાર્યું. આમ વિશાળ શરીર, મોઢું ફાડ્યું, કાઢી જીભ લાંબી 20 ભરે. ઓહો, એક ભાંપ કહેવાય, 20 ભાંપ જીભ કાઢી નાખી. ભાઈ કેવડો થયો હતો સ્વામી લખ્યું હો, 20 ભાંપ જીભ બારે કાઢી હો. કર્યા લાંબા કર તત કાળ રે, ચાલી કરવા બાળકનો કાળ રે. થયો ભૂંડો ભયંકર બહુ રે, તેને દેખી બીન્યા બાળ સહુ રે. બાળકો તો બિચારા બીના, ડર લાગ્યો બધાને. કારણ કે આવડો જબરો થઈ ગયો ને આવડી જીભ કાઢી, એટલે હાપની ન હોય એવડી તો 20 ભાંપ. પછી હાથ લાંબા કર્યા ઘનશ્યામને પકડવા માટે. શ્રીહરિએ થોડીક વક્ર દ્રષ્ટિ કરી, તેણે દાઝ્યું કુબુદ્ધિનું દેહ રે, બળવા લાગ્યો. પછી એમાંથી પછી કોપાયમાન થયો. આસુરી માયા ઉત્પન્ન તો બહુ કરી, જોરદાર આકાશમાં આંધી આવી ગઈ. સાધના કરી હોય ને, સાધના એ ઘનઘટા વાદળાઓની જામી ગઈ. જોરદાર વાવાઝોડું આવી ગયું, અંધારું થઈ ગયું. એ ધૂળ મંડી ઉડવા, વીજળી આવી ગઈ, ઝબકારા થવા માંડ્યા, ગર્જના થવા માંડી, વરસાદ મંડ્યો વરસવા. થાય ગાજમાં ઘોર કડાકા રે, દિયે દામીની તેમાં ઝડાકા રે. ભયંકર ધડાકા ને કડાકા થવા લાગ્યા બધા. વરસાદ વરસવા મળી ગયો જોરદાર. પવનમાં કેટલાક ઝાડવા પડી ગયા, નુકસાન કેટલુંક થઈ ગયું. હે ત્રુટી પાંખો ને પંખી પડ્યા ભોમ રે, મૃગ જાતિ થયા છે બફોમ રે. થયો અતિશય મોટો ઉત્પાત રે, પડી વચ્ચમાં વેરણ રાત રે. કેવું સુંદર લખ્યું સ્વામી. હે રચના પણ કેવી અદ્ભુત છે. બિચારા કેટલાક પંખીના પાંખીઓ તૂટી પડ્યા, જનાવરો પણ દુઃખી થઈ ગયા. એવો મોટો ઉત્પાત, એની વચ્ચે પાછી રાત આવી. પાછી દિવસનો હજી કાંઈક થાય, ઘોર અંધારી રાત આવી ગઈ. હવે આ તોફાનમાં છોકરા દોડા દોડ કરવા માંડે, જાવું ક્યાં આવે હંતાવા. ઘનશ્યામ મહારાજ ક્યાં રહ્યા એ ખબર નહીં પડી. એ પોતે ભેગા થઈ ગયા, ઘનશ્યામ મહારાજ ભૂલાઈ ગયા. આંબાનું ઝાડવું કયું હતું એ ખબર ન પડી. અને ટાઢ પડી પાછી, વરસાદ વરસ્યો, પવન વાય જોરદાર, છોકરા ધ્રુજે હો. અને ઓલો પોતાની માયામાં શ્રીહરિને મારવા માટે જ્યાં ગોતતો ગોતતો આવ્યો, આંબા નીચે પ્રભુ બેઠા છે. શ્રીહરિને પકડવા ગયો તો દ્રષ્ટિ કરી તો બળવા માંડ્યો, પછી છેટો ભાગી ગયો. પછી આકાશમાં ચડ્યો કે જે આંબા નીચે બેઠા છે, મોટી ડાળ ઉપર જઈને ભૂસા કરતો પડ્યો. જાણે હિમાલયનું શિખર તૂટે ને કડાકો થાય ને એમ આંબા ઉપર પડ્યો. મોટી ડાળ ભાંગી તો ખરી, પણ ઘનશ્યામ મહારાજને વાગી નહીં લો. એનું થડ ઊંચું જ રહી ગયું ને આમ પીછા આવ્યા.
એમ મુરગી શાંતિ થઈ ગયો. વરસાદ ને પવન ને એ બધી ઉપાધિ મટી ગઈ, શાંતિથી બેઠા છે. વાયુ વરસાદ ને વીજળી રે, તેની પરાભવની પીડા ટળી રે. હરખું થઈ ગયું. એટલે અસુરનું કાંઈ હાલ્યું નહીં હો આંબો ભાંગવામાં. પણ પછી જાય છે તો આરામથી બેઠા છે, કાંઈ થયું નથી, કાંઈ વાગ્યું નથી. પછી તો એ કે હવે હાથમાંથી ચાલીને મારી નાખું કહો. જ્યાં હાથ લાંબા કરીને પ્રભુને પકડવા જાય છે ત્યારે વાંકી દ્રષ્ટિએ શ્રી હરિને એની સામે જોયું અને એમાં મોહ પામ્યો. મોહ પામ્યો એટલે જ્યાં જુએ ત્યાં ઘનશ્યામ દેખાય. ભાગ્યશાળી, આપણે દેખાતા નથી, એને દેખાતા તો લ્યો બધા ઝાડવામાં ઘનશ્યામ દેખાય. પછી દોડે એવો મારવા માટે તો ઠકા થાય. દેખાય ઘનશ્યામ હોય ઝાડવું, દોડીને જેવો જાય ને ત્યાં ઠકા થાય ને ઠોકાય ને વાગે ને લોહી નીકળે ને. હે પામ્યો મૂર્છા ને પડ્યો વ્યાકુળ થયો રે, શુદ્ધ શરીરની ભૂલી ગયો રે. થઈ વિકળ ને ભમ્યો વન્ના રે, ત્યાં પ્રચંડ વાતો તો પવન રે. કોઈકમાં ભૂત આવી જાય અને કેવો ધૂણે માણસ જોયો, ભૂત આવી જાય હે? કોઈકમાં ભૂત આવી જોયું હોય? આવતા નથી હવે, કેમ જોવા જડે? અમે એકવાર કાળી ચૌદસ દિવસે માંડવી હતા, તે સામે માતાજીનું મંદિર હતું. કીધું કોકમાં ઉતાર ચડે, પણ 11 વાગે વાટ જોઈએ, 11:30 વાગે તો કોઈમાં ઉતાર આવ્યો નહીં, ભાગી ગયા. આમ બધી હાંકરું બાકરું લઈને વાટ જોતા હતા, ઉતાર કોનામાં ચડે, ચડ્યો જ નહીં લ્યો. બાકી એક વાત કરું ને, બહુ વર્ષો પહેલાં રામપર ગામ છે ને, ત્યાં કરીને અમે જગન કરવા ગયા હતા. આવતીકાલે કથા બેવાની હતી. અમે 50 સાધુ મંદિરમાં, એક છોરામાં ભૂત આવ્યું. પછી હરિભગત ટીંગા ટોળી કરીને ઠાકોરજી આગળ લઈ આવ્યા. ભગવાન પૂરી ગયા હતા, ટીંગા ટોળી કરીને લઈ આવ્યા. હો, ધર્મકિશોર સ્વામી હતા, એને આંગળી જાળી લીધી. એમ કહેવાય છે કે ભૂત જેમાં આવ્યો ને તમે આંગળી ટાઈટ પકડી રાખો ને તો ભૂત નીકળી ના શકે. 2 ઓપ્શન છે, એક તો ચોટી અને કાંઈ આંગળી. કારણ કે કેટલાક ચોટી રાખે ને તો જાળવું શું, એટલે બીજું ઓપ્શન રાખ્યું આંગળી પકડી રાખવાની. ટચલી આંગળી પકડી રાખો, ભૂત એમ માણસમાંથી નીકળી ન શકે. પછી ધર્મકિશોર સ્વામી જાળી લીધો. ખબર પડી કોણ કોણ હતો. કથા બહુ લાંબી છે, 12 વાગ્યાથી પ્રોગ્રામ હાલ્યો હતો. 9 વાગ્યાથી કરીને 12 વાગ્યા હતી, સમજ્યા ને? એટલો ટાઈમ થયો હતો. તો એની ભેગા બીજા એક પલિતે હતો, એક અસુરી હતો. એ બધી વાત કરી કે સ્વામી પાણી છાંટીને એને કાઢ્યો. એ અમે જોયો, મારું ભયંકર રૂપ કરીને નીકળી ગયા. એ પછી સ્વામિનારાયણ નામ લેતો, એનાથી પહેલાં સ્વામિનારાયણ નામે નહોતો લેતો લ્યો. પછી સ્વામી પૂછા કરી, એટલે તું ભૂત થયો કેમ? એ કહે તો એ ન કહું કે શરમ આવે કે લ્યો, ભૂતને શરમ આવે, માણને શરમ નથી આવતી. આજે હાચે ખરેખર શરમ નથી આવતી માણસને. સ્વામી કે ની કે તો હવાર હતી નહીં મૂકવું, કે કેવું પડશે હવે. ભૂત કેમ થયો કે ને કે બીજી વાત નહીં. તો કે બધા સાધુ ને કેટલા હરિભક્ત ભેગા થઈ ગયા, બધાને કહો મંદિર બહાર જાય. તો કહું કે હકીકત અમને બધાને બહાર જવાનું કીધું. ગામડાનું મંદિર ખબર હોય ને બારે, એટલે પછી 40માં ગામડાને 40 હોય ને એમાં પછી આપણે ખબર તો પડી જાય. ભલે બાજુના ગામથી કોઈક છોકરીના આડા સંબંધ હતા, એને કારણે ભૂત થયો તો લ્યો. હા, પછી કીધું કે કથા સાંભળ તો તારું સારું થાય. અને જેમાં ભૂત આવતો તો એને કીધું તું ભૂત જા, 15 દિવસ રહે અને મંદિરની સફાઈ કર. જેમાં ભૂત આવતો હતો ને એ ભાઈ ભુજમાં 15 દિવસ મંદિરમાં રહ્યો. એ સવારે વહેલા ઉઠીને બધું સભા માટે સાફ કરે ને ચોક બહારે ને નીકળી ગયો ભૂત. હા, આ મંદિર સફાઈ કરવાનું ફળ જબરું ભાઈ, બહુ જબરજસ્ત છે. મંદિરની સફાઈ કરવાનું બહુ વર્ષો પહેલાં અમે ગઢપુર કથા કરવા ગયા હતા, ઘણા 35 વર્ષ થતા હશે. તો ત્યાં એક સાધુને બ્રહ્મરાક્ષસ વળગી ગયો હતો. પહેલેથી હતો, એમાં એના લોહીમાં ગરી ગયો હતો. સાધુ ભણેલો વિદ્વાન હતો, પણ મારે બ્રહ્મરાક્ષસ હતો. એને સારંગપુર લઈ આવ્યા હતા. પછી બોલાયો હનુમાનજી કે આને બીજું કાંઈ ઉપાય નથી, 1 મહિનો ગોપીનાથજીના મંદિરમાં એ સાધુને રાખો, સેવા કરે. નાનો સાધુ હતો, રૂપાળો સાધુ હતો, નહીં તો હતો 15-17 વર્ષની ઉંમરનો સાધુ હશે. એ સવારે 3 વાગે ઉઠીને એ બધા મંદિરની પ્રદક્ષિણા, આખું મંદિર સાફ કરે અને આ સેવા કરી. લોહીમાં કરીને, લોહીમાં બ્રહ્મરાક્ષસ નીકળે નહીં, બહુ ખતરનાક બ્રહ્મરાક્ષસ. ભૂત હજી નીકળી જાય, ભૂતમાં ભકા ન હો બહુ.
એ પાણી છાંટો તો ભાગી જાય, પણ બ્રહ્મ રાક્ષસ તો બહુ ખતરનાક. અને બ્રહ્મ રાક્ષસ થાય કોણ? ભણેલો હોય ને વિદ્વાન, એ બ્રહ્મ રાક્ષસ થાય. અને પછી લોકલિયા હોય એ મરીને ભૂત થાય, એ ભૂત થાય. પછી બ્રહ્મ રાક્ષસ થાય એને ન જડે. ભણેલા હોય વિદ્વાન, અભિમાની બહુ હોય ને, એ મરીને જો વાસનિક હોય તો બ્રહ્મ રાક્ષસ થાય. એને કાઢવા બહુ અઘરા, પણ સેવા કરીને મંદિરની તો એ નીકળી ગયા. લેવો આવો મહિમા છે. પછી બહુ ઝાડવાની સાથે એ કાલી દત્તમાં જાણે ભૂત પહેરી ગયો હોય ને એમ બે દોડા દોડ મંડ્યો કરવા. ઝાડવામાં અથડાઈ અને આખો લોહી લુવાણ થઈ ગયો અને વીજળીના ઝબકારા થતા હતા. એમાં દેખાતો હતો. છોકરા જોતા હતા, આ બધા બીક લાગે બહુ. આવો ભયંકર દોડા દોડ કરે, જેમાં આખું અહી કરંટ કાપે રે, જાગે વ્યાડ મરે મૂશો આપે રે. કરંડિયામાં કાળો નાગ હોય અને ઉંદરી કરંડિયાને કાપે કે મેથી લાડવા ખાય તો શું થાય? માથે કાળો નાગ કરીને હડપ કરી જાય ને આખું ઉકરી જાય. એમને જીવતો ઉકરી જાય, મારે વણી. જેમ કોઈ બેઠાની ડાળને કાપે, નીચે કૂવો હોય, ઉપર ઝાડવું હોય, એની ડાળ કાપતો હોય તો થડમાં બેહીને કપાય, પણ ડાળમાં બેહીને ડાળ કાપે તો કૂવામાં પડવાનું જ છે, નક્કી જ છે. જેમ કરોડિયો પોતાની લાડમાં ફસાઈ જાય છે, એમ કાલી દત્ત પોતાની માયામાં જ મુઓ. ઘનશ્યામ મહારાજને મારવો ન પડ્યો. લ્યો, પોતાની માયામાં એ મૃત્યુ પામ્યો છે. મુઓ દૈત્ય માયા મટી ગઈ રે, વાયુ વેગે વીજળી ન રહી રે. ત્યારે શાંતિ પામ્યા સહુ બાળ રે, પછી કરી કૃષ્ણની સંભાળ રે. જ્યારે ન દીઠા પોતાને પાસ રે, ત્યારે બહુ થયા છે ઉદાસ રે. પછી કરે છે સાદ પોકારી રે, જ્યાં હો ત્યાંથી બોલો સુખકારી રે. કરે સાદ ઘણું ગોતે રે, જડ્યા નહીં ઝાડ બહુ જોતે રે. ઉમરી ગયો એટલે બધી શાંત થઈ ગયું. પછી બાળકો બહુ તપાસ કરી અંધારામાં. તેથી આ મોબાઈલ નહોતા, મોબાઈલની લાઇટોથી પણ દેખાય. હા, અંધારામાં કેમ ગોતવા? બહુ સાદ કર્યા. હે હરિ, હે ઘનશ્યામ, હે હરિ કૃષ્ણ, હે કૃષ્ણ બહુ કર્યું, મળ્યું નહીં કાંઈ ભાડ. હો પછી બહુ પસ્તાણા. હો નાના નાના બાળકો બીજા હતા ને, બહુ વ્યાકુળ થયા, રોવા લાગ્યા કે આપણે ઘનશ્યામને અહીંયા ક્યાં લઈ આવ્યા. હવે ગામમાં જઈને મોઢું શું બતાવશું કે હવે એના મા બાપને શું કહેશું ધર્મ ભક્તિને. બહુ પસ્તાણા. ન રહ્યું મુખ દેખાડવા જેવું રેવો, કર્યું કામ તો આપણે એવું રે. આટલું બધું આંબાવાડિયામાં થઈ ગયું. પછી ઓલા બધા હતા ને એ હાજક સુધી બધાને ખવરાય ફેરે, બધા પરવારે નવરા થયા ને ત્યાં ઘનશ્યામ યાદ આવ્યા. કાંઈ ન મળે. લ્યો હવે ઘનશ્યામ નહીં, છોરા બધા ભાગી ગયા તારા. ઘનશ્યામ આજ ભોગ આખા ગામનું કોઈ છોરું જ ન મળે. લ્યો એટલે છોરા ક્યાં ગયા બધા? આખા ગામમાં કોઈ છોરું ન મળે. એટલે તપાસ કરો. કોઈ કીધું કે છોકરા ભેગા જાતા હતા, ઘનશ્યામ મહારાજને લઈ ગયા છે. 3 વર્ષના હતા એટલે તેડી ગયા. પછી કે આટલું બધું તોફાન થઈ ગયું, ઝાડવા પડી ગયા, કેટલા પશુ પક્ષીઓ મરી ગયા. એમાં પુરુષના ડાબાંગ ફરક્યા છે, સ્ત્રીઓના જમણા ફરક્યા છે, અપશુકન પણ ઘણા થયા છે. ભક્તિ માગે પણ મારો ઘનશ્યામ તેડી કોણ ગયો બારો કે? ધર્મદેવ ને ઘનશ્યામ આ શું ભક્તિ માતા બધા મૂર્છિત થયેલા છે. પછી ગોતવા ગયા. આખું ગામ ભેગું થઈને કોઈક ફાનસ લીધી, કોઈક દીવી લીધી, કોઈક મસાલો લીધી, કોઈક લાકડીઓ લીધી, કોઈક તલવારો લીધી, કોઈક ધોકાય લીધા. સમજે ને કે કોઈક અસુર બસુર આવ્યો તો મારવા થાય.
માત તાતલીએ લડ થડિયું રે, પુત્ર વિયોગનું દુઃખ પડ્યું રે. એવે સમે હરી પાસે વળી રે, આવી ધર્મ નારી બારે મળી રે. એ વચ્ચમાં અસુર મરી ગયો અને ઓલા આવે એનાથી પહેલાં 12 માતાઓ આવી ઘનશ્યામ મહારાજની સેવા કરવા માટે. તો ઘનશ્યામે 12 રૂપો ધારણ કરી દરેક માતાઓના સ્તનપાન કરેલા છે. એ 12 માતાઓ ખુશ થઈ ગઈ સમજ્યા ને. એવે સમે ગામ નારે નાર રે, આવ્યા ખોડતા સહુ નર નાર રે. કહે છોકરા આ વૃક્ષ તળે રે, અમે મૂક્યા હતા મળી સઘડે રે. છોરા બધા જણ્યા, ઘનશ્યામ ન મળ્યા, એક જ બધા છોકરા હાથમાં આવી ગયા. ગામના છોકરા મળ્યા પણ કોઈને સંતોષ થયો નહીં. ઘનશ્યામ ક્યાં છોકરા કે આંબા નીચે બેહાર્યા હતા, એ તો આંબો ભાંગી પડ્યો. બોલ્યો હવે શું થયું અમને ખબર નથી. કે બધાને બીક લાગી કે આવડો ભયંકર આંબો ભાંગી ગયો, હવે બાળક ક્યાંથી હવે કુશળ હોય. એટલે બહુ ઉદાસ થયેલા છે. ગોતતા ગોતતા એ બધા અંધારામાં ફાનસું ને દીવાઓને લઈ ગયા હતા ને, આંબા નીચે જુએ ઘનશ્યામને શોધે છે. ત્યાં તો આ બધા બાજુમાં આવ્યા ને એટલે 12 માતાઓ ઘનશ્યામ મહારાજને વ્યવસ્થિત સૂર આવી અને અદ્રશ્ય થઈ ગઈ. અને ત્યાં તો સુંદરીમાં મેં ઊંચા કરતા કરતા આવ્યા તો ઘનશ્યામ મહારાજ બેઠા હતા, મોજથી બેઠા હતા. લ્યો, સુંદરી મામીને ઘનશ્યામ મહારાજ મળ્યા, સંસ્કૃતમાં બોલ્યા, મયા લબ્ધો, મને મળ્યા, મારા દ્વારા મેળવાયા. તેડી લીધા હો ઘનશ્યામને. તરત ભક્તિ માતાને આપ્યા. ભક્તિ માતા એવા રાજી થઈ ગયા. 9 શેરો હાર પહેર્યો તો હોનાનો, એ પોતાના ભાભીને આપી દીધો મોતીની માળા. અને ઘનશ્યામ 9 અવતાર આવ્યા છે એવું માન્યું હો. બહુ આનંદ થયા, બહુ રાજી થયા. પછી એ બધા બાળકો ઘનશ્યામને લઈને પાછા વળ્યા ને, ત્યાં તો કાલી દત્ત મુઓ પડેલો જબરજસ્ત, વિશાળ પગ પોડા પડ્યા, એ મરેલો પડ્યો તો. બીના બધા બાળકો કે હવે બીવા જેવું કાંઈ નથી, ઈ જ આવ્યો તો મારવા, કે કપટ કરીને આવ્યો તો કપટ કરીને, પણ હવે મરી ગયો. એ મરી ગયો, મને ખબર પડી ગઈ કે શાંત થઈ ગયું બધું. જીવતો તો અહીં તોફાન હતું કે બધા આશ્ચર્ય પામ્યા કે આ તો વિઘન ટળ્યું. પછી ઉગ્યો ચંદ્ર આવ્યા ઘેર રે, ભક્તિ ધર્મ બોલ્યા એ પેર રે. કહ્યું શ્રી કૃષ્ણ છે આ જરૂર રે, તેવી ના મરે એ અસુર રે. જ્યારે કાલી દત્ત દૈત્ય મુવો રે, ત્યારે જાણ્યું સૌનો નાશ હુવો રે. મનમાં બધાને એમ થયું કે આવા ભયંકર તોફાનમાં કાંઈ ન થાય તો સાક્ષાત શ્રી કૃષ્ણ છે, ભગવાન છે હો. એના વિના આવો અસુર મરે જ નહીં. પછી મનમાં એક રાજી પણ થયા કે આ અસુરનો ગુરુ હતો કાલિદત્ત, એ મર્યો એટલે હવે બધા મર્યા જાણો ગયેલો. હવે કોણ કરશે બધાને ભેગા, કોણ તોફાન કરી શકશે. આ મર્યો એટલે બીજા મોટો મર્યા એટલે પછી બીજાને બીકે લાગે ને. પુત્રને બહુ સમર્થ જાણ્યા, હૃદયમાં ભીડ્યા છે. પછી ભગવાન શ્રીહરિએ જ્ઞાન હતું ને એ ટળાવી નાખ્યું કે નથી, કે જે મૂળ છે એ બરોબર કે ને. પછી વિરમ્યું જાણી એવી ઘન રે, કર્યા પાઠ પૂજા દાના પુણ્ય રે. ભગવાન પણાનું જ્ઞાન થઈ જાય પછી પાઠ કે પૂજા કાંઈ કરે નહીં ને, પાછા એ ભૂલાઈ જાય એટલે બધું કરે નિર્વિઘ્ન માતે. કર્યું સંસ્કાર બાળક તાણું રે, તેણે કરીને શોભ્યા છે ઘણું રે. શોભા છે ભગવાનના ભક્તોની શેનાથી? પાઠ પૂજા, જન્મગલના પાઠ, શિક્ષાપત્રીના પાઠ, જે કંઈ કરુણાવું એનાથી શોભા છે. ભગવાનના ભક્તની શોભા એનાથી છે. એ રેકડીમાં પાણીપુરી ખાતો હોય ભગવાનનો ભગત શોભે નહીં. હોટલમાં બેઠો બેઠો ખાતો હોય ભગવાનનો ભગત શોભે નહીં. ભગવાનનો ભગત મંદિરમાં શોભે.
કાં તો ઘરમાં ભગવાનની પૂજા કરતો હોય, શોભા એમાં છે. આપણી શોભા ક્યાં છે આપણે ખબર હોવી જોઈએ. સમજ્યા ને? ન શોભે એવી જગ્યાએ, ન શોભે એવું કર્મ, આપણે ન શોભે એવો સંકલ્પ, એ કાંઈ કરાય નહીં. એટલે ઘનશ્યામ મહારાજને માટે કેટલાક બધા કોઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હશે, કોઈ હનુમાન મંત્રના સ્તોત્રનો પાઠ કર્યા હશે. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા એવા કોઈક પાઠ કર્યા હશે, કોઈ અષ્ટાક્ષરના પાઠ કર્યા હશે. તેણે કરીને બહુ શોભ્યા છે. માણસો શોભે પણ ઘનશ્યામ પણ શોભે. જેને માટે તમે કંઈક કરો ને એની પણ શોભા વધી જાય. એવી સુંદર મજાની કથા છે. કાંઈકનું કાંઈક પ્રેરણા લઈ અને આ કથા સાંભળીને આપણા જીવનને શું ઓપાવીએ, જીવનને ઓપાવીએ, જીવનને સંસ્કૃત બનાવીએ, જીવનને શોભાડીએ, આપણી શોભા વધારીએ. એવી અદ્ભુત કથા. અહીંયા કને કથાને વિરામ. એથી શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે ઘનશ્યામ મહારાજે કાલી દત્તનો નાશ કર્યો એ નામે 19મું પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કા સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની